નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 4 જોઈશું। તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 4 આપેલો છે કે નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો। કે જે નીચે વિધાન એટલે વાક્ય આપેલા છે એને આપણે સમીકરણ સ્વરૂપે લખવાનું છે। તો જુઓ, નીચે પહેલું વિધાન આપેલું છે કે x અને 4 નો સરવાળો 9 છે। તો અહીંયા x ચલ છે, એને 4 સાથે આપણો સરવાળો કરીએ તો આપણને શું મળે છે? એનો સરવાળો 9 મળે છે। તો બસ આપણે રકમ સ્વરૂપે સમીકરણ સ્વરૂપે લખવાનું છે। તો x છે એટલે x લખવાનું, x અને 4 નો સરવાળો એટલે આપણે એને x વત્તા 4 કહીએ તો x વત્તા 4 નો સરવાળો કેટલો મળે છે? 9। તો બસ હવે આ સમીકરણ આપણું બની ગયું, આ જવાબ આવી ગયો આપણા પહેલા વિધાનનો કે x અને 4 નો સરવાળો કેટલો થાય? 9। તો x વત્તા 4 બરાબર 9 છે। હવે આપણે આગળ ઉકેલવાનું નથી, ખાલી આપણે એને સમીકરણ જ લખવાનું છે વિધાનનું। હવે એવી જ રીતે બીજું વિધાન આપેલું છે કે y માંથી 2 બાદ કરતા 8 મળે। કે આ જે y છે, y ચલ છે, y ચલમાંથી આપણે 2 બાદ કરીએ, બાદબાકી કરીએ તો આપણને કેટલો મળે છે? જવાબ 8 મળે છે। તો આપણા બીજાનો જવાબ આવશે y ઓછા 2 બરાબર 8। તો આપણા બીજા વિધાનનો જવાબ આવ્યો। હવે એના પછી આપણે વિધાન નંબર 3 જોઈએ। તો જુઓ, ત્રીજું વિધાન આપેલું છે કે a ના 10 ગણા 70 છે। કે a ના 10 ગણા એટલે એને ગુણ્યા 10 કરવાનો, આપણે 10 સાથે એનો ગુણાકાર કરીએ એટલે એને આપણે શું કહીએ? 10 ગણા। a ના 10 ગણા કેટલા છે? 70 છે। a ગુણ્યા 10 બરાબર કેટલા થાય? 70। હવે હજી આપણે સાદા સ્વરૂપે લખવું હોય તો a ગુણ્યા 10 કેટલા થાય? 10a। a ગુણ્યા 10 કરીએ તો આપણને 10a જવાબ મળે, 10a બરાબર 70। તો ત્રીજામાં શું આપણો ત્રીજા વિધાનનો જવાબ આવશે? 10a બરાબર 70 આપણા ત્રીજા વિધાનનો સમીકરણનો ઉકેલ આવશે। હવે જોવો, આ ચોથું વિધાન આપેલું છે કે એક સંખ્યા b અને 5b ને 5 વડે ભાગતા 6 મળે છે। કે એક સંખ્યા કઈ છે? b છે, એને આપણે 5 વડે ભાગાકાર કરીએ એટલે b ના છેદમાં 5। આપણે ભાગાકાર કેમાં દર્શાવશું? છેદમાં દર્શાવશું। b ના છેદમાં 5, b ભાગાકાર ભાગ્યા 5, એના b ને આપણે 5 સાથે ભાગાકાર કરીએ તો શું જવાબ મળે છે? 6 જવાબ મળે છે એટલે બરાબર 6। b ના છેદમાં 5 બરાબર 6। તો આ જુઓ, આપણા ચોથા વિધાનનું સમીકરણ બની ગયું। હવે આપણે પાંચમું વિધાન જોઈએ। તો જુઓ, પાંચમું વિધાન આપેલું છે t નો 3 ના છેદમાં 4 ભાગ એ 15 છે। કે ચલ t નો કેટલામો ભાગ? 3 ના છેદમાં ચોથો ભાગ એટલે આપણે શું કરવાનું? t ગુણ્યા 3 ના છેદમાં 4 આવી રીતે તમે એને દર્શાવશો। અહીં કાઉન્સમાં દર્શાવો તો પણ ચાલે કે t ગુણ્યા 3 ના છેદમાં 4, t નો 3 ના છેદમાં 4 નો ભાગ 3/4 પણ આને વચાય કે t નો 3/4 ભાગ। તો આપણે શું કરશું? t ને 3 ના છેદમાં 4 સાથે ગુણાકાર કરીએ તો આપણે t નો 3/4 ભાગ મળે, એ કેટલો છે? 15 છે। હજી આપણે એને સાદું સ્વરૂપ આપી શકીએ। આપણે જોયું હતું તો t ગુણ્યા 3 આપણે ઉપર બીજામાં જોયું હતું કે આ જો a ગુણ્યા 10 કેટલા થાય? 10a થાય। તો એવી જ રીતે અહીં t ગુણ્યા 3 કેટલા થશે? 3t એટલે 3t ના છેદમાં 4 બરાબર કેટલા થશે? 15। એટલે આ પાંચમા વિધાનનું સમીકરણ બનશે। પાંચમા વિધાનનું સમીકરણ શું બનશે? 3t ના છેદમાં 4 બરાબર 15। તો હવે જોવો, આ પાંચમાનું સમીકરણ થયું। હવે આપણે છઠ્ઠું વિધાન જોઈએ। હવે જુઓ, છઠ્ઠું વિધાન આપેલું છે m ના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે। કે m ના 7 ગુણા, m ના 7 ગુણા એટલે શું થાય? m ગુણ્યા 7 એ શું થાય? m ના 7 ગણા। આ m ના 7 ગણાથી થશે એમાં આપણે 7 ઉમેરીએ। આ m ગુણ્યા 7, m ના 7 ગણામાં 7 ઉમેરતા m ગુણ્યા 7 વત્તા 7 આપણને શું જવાબ મળે? 77। એટલે m ગુણ્યા 7 વત્તા 7 બરાબર કેટલા થશે? 77। હવે m ગુણ્યા 7 કેટલા થાય? 7m એટલે 7m વત્તા 7 બરાબર 77। તો આ શું થયું? આપણું સમીકરણ થયું। m ના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે, 7m વત્તા 7 બરાબર 77। તો આ છઠ્ઠા દાખલાનું સમીકરણ થયું।
તો હવે જુઓ સાતમું વિધાન આપેલું છે કે કોઈ સંખ્યા એક્સના 1/4માંથી એ 4 બાદ કરતા 4 મળે છે કે કોઈ સંખ્યા એક્સ છે, કોઈ સંખ્યા એક્સ છે એના 1/4 1/4 એટલે 1/4, ચતુર્થાંશ એટલે એના 4 અંશમાં 1/4 એટલે આપણે એને શું વાંચી શકીએ, 1/4 પણ વાંચી શકીએ. એટલે 1 ગુણ્યા x ગુણ્યા 1/4, એક્સના કેટલા છે 1/4 એટલે કૌંસમાં x ગુણ્યા 1/4 કરશું. હવે આનો જે જવાબ મળે એમાંથી 4 બાદ કરતા આપણને શું જવાબ મળશે, 4 મળશે. એટલે એક્સના 1/4 4 બાદ કરીએ તો આપણને 4 જવાબ મળે. હજી આપણે એને સાદું સ્વરૂપ આપી શકીએ કે x ગુણ્યા 1 એટલે કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ગુણીએ એટલે શું આવે, તેની તે જ સંખ્યા આવશે. એટલે એક્સના છેદમાં 4 રહેશે. એટલે એક્સના છેદમાં 4 ઓછા 4 બરાબર 4. તો આ જોવો આપણું સમીકરણ બન્યું. આપણો છઠ્ઠો જે વિધાન હતું એનું સમીકરણ બનશે એક્સના છેદમાં 4 ઓછા 4 બરાબર 4. હવે એવી જ રીતે આપણને આઠમું સમીકરણ આપેલું છે. આઠમું સમીકરણ આપેલું છે. આઠમું સમીકરણ શું આપેલું છે, વાયના 6 ગણામાંથી 6 બાદ કરતા 60 મળે છે કે વાયનું 6 ગણું શું થાય, વાય ગુણ્યા 6. હવે આ વાયના 6 ગણામાંથી આપણે કેટલા 6 બાદ કરશું એટલે -6 બરાબર આપણને જવાબ કેટલો મળે, 60 મળે. તો વાય ગુણ્યા 6 કેટલા થશે, 6y ઓછા 6 બરાબર 60. 6yમાંથી 6 બાદ કરતા આપણને 60 મળશે. તો આપણા કેટલા આ શું આવ્યું, આપણા 8મા વિધાનનો જવાબ આવશે કે વાયના 6 ગણામાંથી 6 બાદ કરતા 60 મળે તો 6y ઓછા 6 બરાબર 60. હવે એવી જ રીતે 9મું વિધાન આપેલું છે કે જો તમે ઝેડના ત્રીજા ભાગમાં 3 ઉમેરો તો તમને 30 મળે છે. કે ઝેડનો ત્રીજો ભાગ છે, આ ઝેડ છે એનો ત્રીજો ભાગ એટલે આપણે એમ કહી શકીએ 1/3. ત્રીજા ભાગને શું કહી શકીએ, 1/3. ચોથો ભાગ હોત તો 1/4. એટલે ઝેડ ગુણ્યા 1/3 એમાં એ ત્રીજા ભાગમાં 3 ઉમેરતા એટલે આમાં જ આનો જે જવાબ આવશે એમાં 3 ઉમેરતા કેટલા મળે છે, 30 મળે છે. એટલે ઝેડ ગુણ્યા 1/3 વત્તા 3 બરાબર 30. હવે ઝેડ ગુણ્યા 1 ઝેડ કેટલા થશે, ઝેડ છેદમાં 3 વત્તા 3 બરાબર 30. ઝેડના છેદમાં 3 વત્તા 3 બરાબર 30. તા જો આપણા 9મા દાખલાનો જવાબ આવ્યો. તો જુઓ અહીં આપણો જે પ્રશ્ન નંબર 4 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.